રાજમાંથી જે ઘોડીલા બનાવવા કાપડ આપ્યા કાપડની મેં ચોરી કરી એટલે મને અરે દરજી ચોરી શા માટે? અરે બાપા રડવા વાળો હું બાર જણા ખાવા વાળા ચોરી ન કરું તો કઈ રીતે બાપા? કોઈના ઘરની અંદર 5 જણા ખાવા વાળા હોય, કોઈના ઘરની અંદર 2 જણા ખાવા વાળા હોય દરજી. તારા ઘરની અંદર 12 જણા ખાવા વાળા છે એમ દરજી. રામાને વાર વિગતવાર ઘણી બતાઈ ને ગજબા ગજપોતિયા મે થઈન જણારી કે બડા ઉડે કે સંતો જોજે જણારી કે કોઈ જોનો મતન ફિર ગમે નવ જણારી તારી વાત પણ કેવી સત્ય છે આદરજી. આજથી તારા 9 જણાનું પૂરું હું કરીશ, તારા 3નું પૂરું તું કરજે દરજી. કદાચ લાલ કે લીલું કાપડ ચોરી ના કરતો દરજી. લાલ કે લીલું કાપડ છે મારા સત્યની પીરાય. અરે આદરજી તે મારા માટે ઘોડીલો બનાવ્યો ને રામાને અતિ પ્રિય લાગ્યો છે હો. અરે આદરજી જ્યાં મારા મઢ મંદિરે છે, જ્યાં મારા પીરાય વાળા સાધુ હશે દરજી, ત્યાં તારા ઘોડાનું પૂજન થશે. જ્યાં દરજી માં રામનું વસન છે. અરે આ દરજી આજ હું કહું ને તું સાંભળ. હા